તો વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદાના પગલે ગુજરાત હાઈકોર્ટની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે। હાઈકોર્ટના પ્રવેશ દ્વાર પર પીઆઈ કક્ષાના અધિકારીઓ સાથે મહિલા પોલીસ કર્મીઓને પણ તૈનાત કરાયા છે। પરિસરમાં સ્થાનિક એસઆરપી ટીમ, લોકલ પોલીસ અધિકારીઓને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે। હાઈકોર્ટમાં પ્રવેશતા તમામ લોકોનું વિડીયો સર્વેલન્સ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત હાઈકોર્ટ પરિસરમાં પ્રવેશતા દરેક વાહનોની પણ સઘન તપાસ હાથ ધરાઈ છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વર્ષ 2008ના જે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા તેને સ્પેશિયલ અદાલત દ્વારા 49 જેટલા દોષિતોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે સ્પેશિયલ અદાલત છે તેને જે ફાંસીની સજા આપવામાં આવી હતી તે ફાંસીની સજાને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી। તેને જ ઉપર આજે જે ચુકાદો છે તે આવવાનો છે તે ચુકાદાને પગલે ગુજરાત હાઈકોર્ટના તમામ ગેટ ઉપર પીઆઈ કક્ષાના જે ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે અધિકારીઓનો ચાંપતો બંદોબસ્ત છે જે ગોઠવી દેવામાં આવ્યો છે। વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે। કેટલા વાહનો અંદર પ્રવેશી રહ્યા છે તેની પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે જે ગેટ નંબર 5 છે ત્યાંથી જે ગુજરાત હાઈકોર્ટના જે કર્મચારીઓ પ્રવેશ લેતા હોય છે ત્યાં આગળ પણ સઘન ચેકિંગ છે તે અત્યારે હાલ ધરવામાં આવી રહ્યું છે। એટલે કે 11 વાગ્યાની આસપાસ જે અદાલત છે તે આજે ચુકાદો છે તે ચુકાદો સંભળાવશે અને જે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના જે આરોપીઓ હતા તેના માટે આ એક મહત્વનો જે ચુકાદો છે તે ગણી શકાય છે। એટલે કહી શકાય કે અત્યારે હાલ સઘન સુરક્ષા વ્યવસ્થા અત્યારે ગુજરાત હાઈકોર્ટ ખાતે ગોઠવી દેવામાં આવી છે। ધવલ બારોટ, GS